અને હવે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મોટા કૌભાંડની આશંકા અત્યારે સેવાઈ રહી છે। વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચના નામે તરકટ રચાયું। હોસ્પિટલના પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલે નિયમો નેવે મૂક્યા। નિયમોની એસી તેસી કરીને દર્દીઓ પર કર્યા ક્લિનિકલ ટ્રાયલ। મંજૂરી વિના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરીને રૂપિયા પણ પડાવ્યા હતા। પરિવાર અને પરિવારજનોના ખાતામાં રૂપિયા જમા પણ કરાવતા હતા। ઓફ ઇન્ટરેસ્ટ અરાઇઝ થાય છે અને એ ડીસીજીઆઈ ગાઈડલાઇન્સ પ્રમાણે ડ્રગ જનરલની જે જે ચેરપર્સન હોય આ ઇન્સ્ટિટ્યૂટના વડા ઇન્વાઇટ કરે એક્સેપ્ટ કરે એ લોકો તો એ ચેરપર્સન બને છે। બીજા આ કમિટીમાં ફાર્માકોલોજિસ્ટ હોય છે, જેવી રીતે હું છું NHLIC માં ક્લિનિશિયન્સ હોય છે અને દર્દીને अच्छी तरह से समझाई सके तो ले पर्सन હોય છે કે એમને બી બધું ખબર પડે અને લીગલ પર્સન હોય છે જે રાઇટ્સ ઓર ડ્યૂટી જે પેશન્ટ તરફથી જે રાઇટ્સ હોય છે એ બધું બરાબર મળે છે કે નહીં આ બધું જ હોય છે। આપણી જે કમિટી છે એમાં મેડમ ચેરમેન કોણ છે? આપણે આપણી જે કમિટી છે આશાબેન શાહ છે, લીગલમાં જે તમે કહ્યું એ બધા કોણ છે સેજ કહી દો ને। હા, NHL માં આપણી NHLIC માં ચેરપર્સન છે ડોક્ટર આશા શાહ। એ બહુ મોટા મેડિસિનના એમની બહુ સરસ રેપ્યુટેશન છે। અત્યારે આ રિટાયર થઈ ગયા છે બીજે મેડિકલ સિવિલ હોસ્પિટલ પછી GCS માં હતા અને ત્યાંથી બી આ 70 ક્રોસ કર્યું, હવે ઝાયડસમાં છે। બીજા આપણા એક્સ ડીન છે પંકજ પટેલ સર, ક્લિનિશિયન ઓર્થોપેડિશિયન, એની બી નોલેજ ક્લિનિકલ રિસર્ચની બહુ સરસ હતી, આ બી છે। પછી લોયરમાં એક સર્જન કમ લોયર છે જે બધા આ મેડિકો લીગલ કેસીસ આખો લાઈફ કરતો હતો, મહેન્દ્રભાઈ મહાદેવ દેસાઈ આ ક્લિનિશિયન છે। અને પછી એક બે ક્લિનિશિયન આપણા સંસ્થાથી બી છે, ડોક્ટર નીલેશ સુથાર છે અને આ એક લે પર્સન બી છે। આ બધું મેડમ છે એઝ અ ડીન એન્ડ સોશિયલ વર્કર। મારો એક જ પ્રશ્ન છે, આ આખું જે રિયલિટી કો કે કૌભાંડ કો જે બહાર આવ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમે કેટલી જવાબદારી માનો છો? જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્યાંથી કમિશનર કક્ષાના જેટલા પણ અધિકારીઓ છે 2021 થી આ બાબતો ચાલતી હતી, જ્યારે ધ્યાનમાં આવી પગલા લીધા, અત્યાર સુધી શું કર્યું અને કોની કેટલી જવાબદારી? એટલા માટે તપાસ કરવામાં આવી। હજુ 1 મહિના થયો નથી તપાસને, 1 મહિનો થયો છે તપાસ ચાલુ થઈને અને 1 મહિના પહેલા પગલા કદાચ લેવાયો પહેલો કિસ્સો હશે, ઇમિડિયેટ મૂળ ઉદ્દેશ્ય હતો અને આની ડિટેલ ઇન્ક્વાયરી થશે। જ્યારે પૂરેપૂરું આવશે ત્યારે બધી જ માહિતી તમને આપણે સાદર કરીશું। કોર્પોરેશનના અધિકારીઓની પણ આમાં જવાબદારી બને છે એ તો કોઈ પણ જે પણ આની અંદર ઇન્વોલ્વ હશે એમાં કોઈ અધિકારી હશે, કર્મચારી, ડોક્ટર, ફાર્માકોલોજીસ્ટ કોઈ પણ હોય, આમાં આખી વસ્તુ છે જે પણ સંકળાયેલા હશે, કારણ કે એટલા માટે તપાસ કમિટી હજુ પૂરી નથી થઈ। આ તો પ્રિલિમિનરી રિપોર્ટ છે। રિપોર્ટ જ્યારે પૂરો થશે ત્યારે જેની પણ જવાબદારી થતી હશે એની સામે જે પણ પગલાં લેવાશે બધા નિયમમાં જ, આના બધા નિયમ નક્કી થયેલા છે પગલાં લેવા માટે। પણ છે કે આ મુદ્દાને લઈને રાજકારણ પણ રમાઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો પણ એવો આક્ષેપ રહ્યો છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમણે તેમનું કામ ઠીકથી ન કર્યું, એના કારણે આ બધી પ્રક્રિયાઓને વેગ મળ્યો અને આ કૌભાંડ આચરાયું। આપનું શું કહેવું છે? પોલિટિશિયન માટે તો એમાં એ મેટર માટે અમે કંઈ કોમેન્ટ નહીં। હવે નિયમમાં જે તપાસ થશે, તપાસમાં જે સાબિત થશે એ થશે। ઓકે ઓકે, થેન્ક યુ। દર્દીઓ પર પ્રયોગ કરીને ડોક્ટરોએ કરોડો રૂપિયા કમાવ્યા હતા। જો કે 8 તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે કોંગ્રેસ દેખાવો અને આવેદનપત્ર આપશે તેવી પણ માહિતી મળી રહી છે। જો કે હાલમાં કહેવાયું છે વીએસ હોસ્પિટલ તંત્ર તરફથી કે હાલમાં તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જે પણ કસૂરવાર સામે આવશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે। મહત્વનું છે કે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ બાબતે તપાસ ચાલી રહી છે। ક્લિનિકલ રિસર્ચના નામે કરોડો ખંખેરવાની આશંકા।